ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગીર રક્ષક કપ 2024 અંતર્ગત જિલ્લાના પોલીસની 17 ટીમોનો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ મેચ પોલીસ અને પત્રકાર વચ્ચે રોમાંચક રખાયો હતો. 24 કલાકની ભાગદોડ અને જવાબદારીઓ વચ્ચે પ્રજાની વચ્ચે રહેનારા તેમજ તેમની સુરક્ષા સાથે કાયદાની વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે તે રીતે રહેતા પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના વીરપુર ગીર રમણીય વાતાવરણ અને ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લાની 17 પોલીસની ટીમો વચ્ચે ગીર રક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ મેચ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય પત્રકારો સાથે ફ્રેન્ડલી રમવાનું આયોજન કરાયું, જેમાં ગીર સોમનાથ જિલ્લાના પત્રકારોમાં મિતેશ પરમાર, કેપ્ટન દિનેશ સોલંકી, વાઇસ કેપ્ટન દિલીપ મોરી, રોહિત બારડ, અરવિંદ સોઢા, અતુલ કોટેચા, ચેતન અપારનાથી, પ્રદીપ બાપુ, નાનજી ચાવડા, પ્રકાશભાઈ, અજીત સહિતની પત્રકાર 11ની ટીમ સામે ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજા, ડીવાયએસપી, એલસીબી અને સોજી પીઆઈ સહિતની ટીમનો ક્રિકેટ મેચ રમાયો હતો, જેમાં વેરાવર ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા પણ પોલીસ ટીમમાં રમ્યા હતા. તલાલા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટ સહિત અગ્રણીઓની પણ ઉપસ્થિતિ રહી હતી. લાઈવ પ્રસારણ અને કોમેન્ટરી સાથે પ્રથમ ટોસ પત્રકાર ટીમે જીતી બેટિંગ કરી હતી. ભારે રસાકસી અને રોમાંચક ક્રિકેટ મેચ જોવા આસપાસના ગામના લોકો અને યુવા વર્ગ ઉમટી પડ્યો હતો અને આ ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં ન કોઈની હાર અને ન કોઈની જીત, આમ બંને એક સિક્કાની બે બાજુ પોલીસ અને પત્રકાર 11 બંનેનો જયકાર થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એલસીબી પીઆઈ અરવિંદસિંહ જાડેજા તથા ટીમે કરેલ હતું. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ.